વિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર AHTU ની ટીમે કરી સરાહનીય કામગીરી। માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાનાવ તરફથી અષાઢી બીજ રથયાત્રાના દિવસે બંદોબસ્તમાં રહી બંદોબસ્ત દરમિયાન પીક પોકેટિંગ, છેડતી, ચેઇન સ્નેચિંગ કે ધક્કામુક્કી જેવા બનાવો ન બને તે મુજબ સૂચના મળેલ હોય ત્યારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ HA રાઠોડ નાઓની તરફથી મળેલ સૂચના મુજબ ડોક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU વડોદરા શહેર તથા તેઓની ટીમ રથયાત્રાના બંદોબસ્તમાં હાજર હતા। તે દરમિયાન તેઓની ટીમના હોમગાર્ડ જવાન જસપાલસિંહ અજીતસિંહ પુવાર નાઓને એક પોકેટ મળી આવેલ, જેમાં પાન કાર્ડ, SBI બેંકનું ATM કાર્ડ તથા કોટક બેંકનું ATM કાર્ડ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતા। જેના આધારે ડોક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU નાઓએ તાબાના માણસોને બેંકમાં જઈ ATM કાર્ડ ઉપરથી પોકેટના મૂળ માલિકને શોધી પરત સોંપવા સૂચન કરેલ। જે સૂચના મુજબ તાબાના માણસો SBI બેંકમાં જઈ તપાસ કરી પોકેટના મૂળ માલિક ધવલ સુરેશભાઈ રાણા નાઓને શોધી કાઢી પોકેટ તેઓને પરત સોંપી ડોક્ટર BB પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU વડોદરા શહેર નાઓ તથા તેઓની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી।